સુરત પોલીસની સોશિયલ મીડિયા પર બાજ નજર છે। એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે કે જેના દ્વારા આપત્તિજનક વિડીયો પહેલગામ આતંકવાદી હુમલાને લઈને બનાવવામાં આવ્યો હતો। આમરોલી પોલીસ દ્વારા દીપેનસિંહ નામના ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે, જેના દ્વારા આતંકવાદી હુમલા જે પહેલગામ ખાતે થયો તેના ગુરુઓ ભારતમાં જ રહે છે એ પ્રકારનો આપત્તિજનક વિડીયો બનાવવામાં આવ્યો હતો, જે અંતર્ગત આમરોલી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। આ ઇસમને ઝડપી પાડી તેના વિરુદ્ધ કલમ 197(1)D મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। દીપેનસિંહ નામના ઇસમ દ્વારા પહેલગામ આતંકવાદી હુમલો ભારતમાં જ રહેતા ગુરુઓ દ્વારા કરવામાં આવ્યું છે, એટલે કે તેના દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પહેલગામ આતંકવાદી હુમલો કરાવવામાં આવ્યો હોય તે પ્રકારનો એક વિડીયો બનાવ્યો હતો અને જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો, જેને લઈને આમરોલી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ભારત પાકિસ્તાન વચ્ચે આજે તંગદિલીભરી પરિસ્થિતિ ચાલી રહી છે અને તેવામાં આ પ્રકારનો વિડીયો જ્યારે સોશિયલ મીડિયા પર દેખાઈ આવ્યો હોય તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને દીપેનસિંહ નામના ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે। અમરોલી પોલીસ સ્ટેશનમાં હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધનું વાતાવરણ છે અને પરિસ્થિતિ ચાલી રહી છે એ અનુસંધાને સોશિયલ મીડિયા ઉપર ખોટી કોઈ પોસ્ટ કરે અને રાષ્ટ્રને ગેરમાર્ગે દોરવા માટે કંઈ કૃત્ય ન કરે એ માટે સર્વેલન્સ ટીમના માણસો વોચ ઉપર હતા। ફેસબુક, ઇન્સ્ટાગ્રામ દરેક બાબતો તપાસવામાં આવતી હતી। તે દરમિયાન 10 તારીખે રાત્રે જાગો ઇન્ડિયા ચેનલમાં ભારત દેશના સાર્વભૌમત્વ અને એકતા અને સુરક્ષાને જોખમમાં મૂકતી ખોટી પોસ્ટ દીપેનસિંહ પરમારે મૂકેલી હતી, જેમાં એણે ટાઇટલ આપ્યું હતું કે પહેલગામ હુમલો પૂર્વ નિયોજિત અને ભારતમાં જ રહે છે આ આતંકવાદના ગુરુઓ। એ અનુસંધાને એણે વિડીયો પોસ્ટ કરેલો હતો, જે મીડિયાની ખોટી પોસ્ટ અપલોડ કરેલી હતી। એ અનુસંધાને અમરોલી પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધમાં ગુનો નોંધાયો છે અને હાલમાં આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે। પોલીસ દ્વારા કઈ રીતે નજર રાખવામાં આવી રહી છે સોશિયલ મીડિયા પર? ખાસ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર સ્પેશિયલ સર્વેલન્સની ટીમ મૂકવામાં આવેલી હતી, જે દરેક પોસ્ટ વેરીફાઈ કરતી હતી અને વેરીફાઈ કર્યા પછી એના આધારે આ પોસ્ટ વાંધાજનક હતી અને દેશની એકતા અને સુરક્ષાને જોખમમાં મૂકતી ખોટી અફવા ફેલાવનારી હતી, એટલે એના સામે એક્શન લઈ અને ગુનો નોંધવામાં આવ્યો છે। તો લોકોને શું અપીલ કરશો કે આ રીતે અફવાઓ ન ફેલાય, જેથી અને અફવાઓથી દૂર રહે? આપણા દેશની અખંડિતતા અને એકતાને સુરક્ષાને અસર કરતી ખોટી પોસ્ટ કોઈ પણ પોસ્ટ કરશે તો એ સોશિયલ મીડિયા ઉપર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવેલી છે। આવી કોઈ પણ પોસ્ટ કોઈએ મૂકવી નહીં, કોઈએ ફોરવર્ડ કરવી નહીં અને સાચી હકીકતથી વાકેફ રહેવું।